ઉદાહરણ 14.4 નાનો પ્રશ્ન છે એમસીક્યુ કે આકૃતિમાં એક સિલિકોન ડાયોડની V વિરુદ્ધ I ની લાક્ષણિકતા દર્શાવી છે તો ID બરાબર 15 મિલી એમ્પિયર અને B VD બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. બરાબર, એક ગ્રાફ આપેલો છે I વિરુદ્ધ V નો. એમાં તમારે ડાયોડનો અવરોધ શોધવાનો છે બે અલગ અલગ કેસમાં કે એકવાર ID કરંટ કેટલો હોય 15 મિલી એમ્પિયર અને બીજી વાર વોલ્ટેજ કેટલો હોય -10 વોલ્ટ. સમજો, બહુ સિમ્પલ પ્રશ્ન છે. તો અહીંયા I આપેલા છે મિલી એમ્પિયરમાં, એકમ આપણે જોઈ લઈએ. V વોલ્ટમાં આપેલા છે. અહીંયા નીચે I આપેલા છે માઇક્રો એમ્પિયરમાં. તો પહેલો પોઈન્ટ આપણે લઈએ કે ID કેટલા આપ્યા છે 15 મિલી એમ્પિયર. ચાલો એના માટે અવરોધ જોઈએ છે. તો જો ID 15 મિલી એમ્પિયર ક્યાં છે? અહીંયા છે, આ પોઈન્ટ ઉપર. બરાબર, તો અહીંયા આપણે અવરોધ શોધવો છે, એટલે આ આલેખ માટે, પહેલા આલેખ માટે. બરાબર, તો જો આલેખ માટે અવરોધ કઈ રીતે શોધાય? તો આપણને ખબર છે V વિરુદ્ધ I નો આલેખ છે. I વિરુદ્ધ V નો આલેખ હોય તો એનો ઢાળ છે એ અવરોધ આપે. તો તમે આ વક્રનો અવરોધ તમે શોધી શકો. હવે એ અવરોધ આપણે કઈ રીતે લાવશો? તો જો આપણે આલેખ ઉપર આ બે નોન પોઈન્ટ આપેલા છે લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા પોઈન્ટ લઈ લઈએ, અહીંયા પોઈન્ટ લઈ લઈએ. બરાબર, અને બંને પોઈન્ટ ઉપરથી X અને Y અક્ષ ઉપર આપણે લંબ દોરીએ. તો દાખલા તરીકે આ લંબ દોરીએ અને અહીંયા X ઉપર લંબ દોરી દઈએ આપણે, તો આપણને બે પોઈન્ટ અહીંયા મળશે. આપણને આપેલા છે મૂલ્ય, એટલે જ આપણે આ પસંદ કર્યા. એટલે આ આપણો પોર્શન છે, આટલો ચેન્જ, ડિફરન્સ. બરાબર, એ શું થશે આપણો ડેલ્ટા I. બરાબર, અને આટલો જે ત્રિકોણ બન્યો અહીંયા, આ આટલું જે લાઈન પડે છે આટલી નીચે, તો અહીંયા જે પડશે એ શું થશે ડેલ્ટા V. આ ડિફરન્સ. એટલે R આપણો શું થશે ડેલ્ટા V બાય ડેલ્ટા I. V બાય I એટલે R. તો જો આપણા પોઈન્ટ માટે V નો ચેન્જ કેટલો થયો? તો જો આ બે પોઈન્ટ લઈએ તો એના માટે વોલ્ટેજ ચેન્જ કેટલો છે? વોલ્ટેજ જો 0.7 ને 0.8 છે એટલે ડિફરન્સ કેટલો થયો? 0.1, 0.8, 0.7. આ બે પોઈન્ટ લીધા છે તો ડિફરન્સ 0.1. અને કરંટનો ડિફરન્સ કેટલો થયો? તો એ આપણે આ પોઈન્ટ છે, આ ચોકડી મારેલી એ, તો 10 અને 20 એટલે 20 - 10 એટલે 10. પણ યાદ રાખજો 20 - 10, 10 એ કયા એકમમાં છે? મિલી એમ્પિયરમાં. એટલે 10 મિલી એમ્પિયર એટલે આ 10⁻⁻1 0.1 એટલે, અને 10 મિલી એટલે 10⁻³ એટલે 10⁻⁻1, 10⁻1 - 3 -2, -2 પર જાય તો +2, 2 - 1 1 એટલે આ થઈ ગયું 10 ઓહ્મ. એટલે પહેલા કેસમાં આપણો અવરોધ આપણને આવી રીતે મળે. સેમ ટુ સેમ બીજામાં આપણને પૂછ્યું છે કે VD બરાબર -10 વોલ્ટ માટે અવરોધ શોધવાનો છે. હવે ચેક કરો VD -10 ક્યાં આવે છે? તો જો એ અહીંયા આ પોઈન્ટ ઉપર આવે છે, એટલે આપણો આ આલેખ છે. તો બીજા આલેખ માટે આપણે ઢાળ શોધીએ. તો પાછા આની જેમ જ બે પોઈન્ટ પસંદ કરી લઉં. જો બે પોઈન્ટ આપણા કયા લઉં છું? એક પોઈન્ટ આપણો આ છે, એક પોઈન્ટ આ લઈ લઉં 0. આ 0 વોલ્ટ એમ કહીએ તો ચાલે. આ -10, આ ચોકડી મારી દો અહીંયા. બરાબર, તો જો અહીંયા R બરાબર પાછું સૂત્ર લખીએ ડેલ્ટા V બાય ડેલ્ટા I. હવે જો આપણા બે પોઈન્ટ છે 0 અને -10, તો ડિફરન્સ કેટલો થશે? 0 - -10. આપણા બે વોલ્ટેજ છે 0 અને -10. મોટામાંથી નાનું બાદ કરું છું તો આ 0 અને માઇનસ આ કેટલા છે? -10. એ જ રીતે બંને માટે એ જ ક્રમમાં કરંટનો ડિફરન્સ લો. તો વોલ્ટેજ 0 હોય ત્યારે કરંટ એ કેટલો છે? 0 જ છે આલેખમાં. બરાબર, આ 0 વોલ્ટેજ છે તો આલેખ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, એટલે કરંટ એ 0 છે. અને વોલ્ટેજ -10 હોય ત્યારે કરંટ કેટલો થશે? જો અહીંયાથી તમે જો સીધું તો અહીંયા લખેલું છે -1. આ કરંટ
આઈ છપાયેલો છે પણ એ -1 છે, તો એ 0 માઇનસ 1 એટલે આ કેટલા થશે 10/1 એટલે કેટલા થશે 10 ઓહ્મ. તો આવી રીતે તમે આલેખનો ઢાળ શોધી શકો. V/I એટલે R, એટલે 2 પોઈન્ટ તમે આલેખ ઉપર ગમે ત્યાં કોઈ પણ 2 પોઈન્ટ પસંદ કરો, એના એ 2 પોઈન્ટ માટે વોલ્ટેજનો ડિફરન્સ અને કરંટનો ડિફરન્સ ભાગાકાર કરો એટલે તમને સીધું શું મળે, એનો ઢાળ એટલે અવરોધ મળે. ઉદાહરણ 14.8 બરાબર, 3 ઉદાહરણ સાથે લઈએ છીએ. 14.8, 9 અને 10 બરાબર. ત્રણેય આમ જોઈએ તો એક સરખા જ ઉદાહરણ છે. ગેટ પરિપથ આપણે જોયા કાલે, બધા ગેટ અલગ અલગ જોયા હતા લાસ્ટ લેક્ચરમાં. તો એ ગેટ આધારિત બધા દાખલા છે, બહુ સરળ દાખલા છે. એક સમજી લો એટલે બાકીના ફટાફટ થઈ જશે. તો પ્રશ્ન શું છે, તો આપણને એમ કીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ A અને B માટે મળતા OR ગેટના આઉટપુટ તરંગ Yની સત્યતા ચકાસવું. બરાબર, કે ઇનપુટ A અને B છે અને એના માટે OR ગેટનું આઉટપુટ તરંગ આપ્યું છે, તો એની સત્યતા ચકાસવાની છે. સત્યતા ચકાસવાની એટલે તરંગ સાચું દોર્યું છે ખોટું. દાખલા તરીકે જોઈ લો બરાબર ધ્યાનથી, આ આપણું ઇનપુટ A છે, આ સિગ્નલ છે, આ સ્ક્વેર વેવ કહેવાય, ડિજિટલ સિગ્નલ છે. તો આપણું ઇનપુટ A છે અને આ આપણું ઇનપુટ B છે. OR ગેટમાં આવવાથી ધારો કે આવું આઉટપુટ મળે છે, તો આઉટપુટ સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. તો જો કઈ રીતે કહીશું, તો પહેલાં તો આપણે સિગ્નલને દર્શાવતા શીખી જઈએ. બરાબર, આપણું સિગ્નલ ડિજિટલ છે એને આપણે વાંચતા શીખી જઈએ. બરાબર, તો જો આ આપણું સિગ્નલ, આપણે આ નીચેનું લેવલ છે એ 0 કહીશું કોઈ પણ સિગ્નલમાં, અને ઉપરનું લેવલ શું કહીશું, 1 કહીશું. તો આને 0 1માં કન્વર્ટ કરીએ તો ચાલો, આપણે આ થઈ ગયું 0. બરાબર, આ છે 1, આ છે 1. અહીંયા જો તમને લીટી ઝાંખી દેખાતી હોય તો હું પહેલાં દોરી દઉં તમને. અહીંયા આખા સિગ્નલને અહીંયા ડેશ લાઇનથી ભાગ પાડવામાં આવ્યા છે. જો અંદર છે, હું તમને વ્યવસ્થિત ભાગ પાડી દઉં પહેલાં. બરાબર, એટલે તમે એ સિગ્નલ વ્યવસ્થિત જોઈ શકો. બરાબર, આવી રીતે આખા સિગ્નલને ડેશ લાઇનથી વિભાગવામાં આવ્યા છે. બરાબર, તો કંઈક સિગ્નલ આપણી પાસે આવું છે. હવે આમાં લખીએ આપણે, તો એ ઇનપુટ વાંચીએ તો આ 0 1, 1 મિનિટ રેડ પેનથી લખીએ, આ 0, આ 1, આ 1, 0 0 1 0. એટલે આપણું એ ઇનપુટ લઈએ તો 0 1 1 0 0 1 0 છે. આ દરેક બોક્સમાં ડેશ લાઇન વચ્ચે વિચારીએ છીએ. એ જ રીતે બીમાં વિચારીએ તો શું થશે, 0 0, પછી ઉપરની લાઇન છે એટલે 1 1, પછી નીચેની લાઇન છે એટલે 0 0, અને આ થઈ ગયું 1. બરાબર, અને એ જ રીતે હવે એનું Y ચેક કરવું છે. તો Y ચેક કરવા માટે આપણે પહેલાં શું કરીએ, દરેક બ્લોકને આપણે લખી દઈએ અને એનું Y આઉટપુટ શું થાય, પહેલાં આપણે એનું ટ્રુથ ટેબલ મેળવશું. તો જો અહીંયા આપણે સમયને વ્યાખ્યાયિત કરીએ. ધારો કે મારો ધારેલો સમય T છે. આ દરેક જે ખાના છે એને સમય પ્રમાણે વહેંચીએ, સ્લાઇસ પાડીએ. તો જો આ સમય ધારો કે મારો T લઈ લો, તો જો આટલા બ્લોકને કયા રીતે સમયથી વ્યાખ્યાયિત કરી શકાય, તો આપણે કહી શકીએ કે T લેસ ધેન T1 છે. બરાબર, આપણો સમય કેટલો છે, T1 થી નાનો, એટલે આ બાજુનો વિભાગ થઈ ગયો. પછી આ 2 પોઈન્ટ લઈએ તો કયો થશે સમય આપણો, કોની વચ્ચે થશે, T1 T2 વચ્ચે. બરાબર, એટલે આપણો T1 લેસ ધેન T લેસ ધેન T2. આપણો સમય T અહીંયા ધારેલો છે તો એ T1 અને T2 વચ્ચે છે. એ જ રીતે પછી કોની વચ્ચે આવશે, T2 અને T3 વચ્ચે. અહીંયા સમય કોઈ ધારી લો T, તો T2 અને T3 વચ્ચે. એટલે આપણે લખીએ T2 લેસ ધેન T લેસ ધેન T3.
એ જ રીતે T3 લેસ દેન T4, T4 લેસ દેન T5, એટલે T4 અને T5 વચ્ચે, એટલે આ પોઈન્ટ થયો. હવે T5 લેસ દેન T6, એટલે આ બ્લોક થઈ ગયો, બરાબર. અને T ગ્રેટર દેન T6 હજી લખવું હોય તો આ લાસ્ટ બ્લોક. હવે દરેક માટે હું ઇનપુટ A અને ઇનપુટ B લખી લઉં, બરાબર. તો જો કેટલું થશે ઇનપુટ A અને B, તો આપણે લખતા જઈએ. ચલો, પહેલામાં કેટલું હતું? પહેલા ખાનામાં A હતું 0, બરાબર. દરેક ખાનામાં આપણે જે તે ખાનામાં ક્રમ ચૂકવાનો નથી. તો પહેલું 0, પછી 1 1 1 1, પછી 0 0 0 0, પછી 1 0 1 0. તો દરેક ખાનામાં આવી ગયા. એ જ રીતે બી ઇનપુટ વાંચો તો શું હતું? 0 0 1 1 0 0 1 1, આ પેર આપણે કરી દઈએ. પછી 0 0 0 1 1 0 0 1 0 0 1. હવે આઉટપુટ વાય લઈએ. તો જો આ ઇનપુટ બંને ઓર ગેટમાં આપેલા છે, તો જો ઓર ગેટમાં જોડો તો ઓર ગેટનું આઉટપુટ શું હોય? A પ્લસ બી. ઓર ગેટ છે એ સરવાળો કરવાનું કામ કરે. તો આપણે ઓર ગેટ પ્રમાણે વિચારીએ તો સરવાળો શું થાય આનો? તો 0 પ્લસ 0 0, 1 પ્લસ 0 1, 1 પ્લસ 1 1, 0 પ્લસ 1 1, 0 પ્લસ 0 0, 1 પ્લસ 0 1, 0 પ્લસ 1 1, બરાબર. તો આ બેનો સરવાળો કર્યો તો આપણને ખબર પડી કે આન્સર આવ્યો, બરાબર. હવે ચેક કરો, જો આ પ્રમાણે તરંગ છે તો અહીંયા આઉટપુટ લખીએ આપણે. જો 0 1 આઉટપુટ વાંચીએ 1 1 1 0 1 1. તો જો તમે મેચ કરો તો 0 પછી 1 1 1, પછી 0 પછી 1 1. રેડી? એટલે આ જે તરંગ છે એ આ ઓર ગેટનું જ છે. એનો અર્થ આ કેવું છે? સત્ય છે, બરાબર. જે તરંગ દોરેલું છે એ સાચું દોરેલું છે એવું કહી શકાય. એ જ રીતે હવે માની લો આ જ બે તરંગ છે, એને બીજું કંઈ આપેલું હોય. દાખલા તરીકે અહીંયા એન્ડ ગેટ માટે આપેલું છે કે A અને B ઇનપુટ તરંગ સ્વરૂપ લો અને એન્ડ ગેટની મદદથી આઉટપુટ તરંગ સ્વરૂપ દોરો. એન્ડ ગેટ અથવા એના પછીના દાખલામાં નેન્ડ ગેટથી છે. તો જો એન્ડ ગેટ આપણે લઈએ દાખલા તરીકે, તો જો આ કઈ રીતે દોરશું? તો આપણું ઇનપુટ A અને B તો આ જ છે, પણ હવે એને આપણે આપ્યું છે શેમાં? એન્ડ. તો એન્ડ ગેટ માટે આપણે ટેબલ લખવું હોય તો એન્ડ ગેટ શું કરશે? y બરાબર A ડોટ B. એન્ડ શું કરશે? ગુણાકાર કરશે. તો જો એ સિગ્નલ આપણે લખવું હોય, બરાબર, તો A અને B નો ગુણાકાર કરતા જઈએ. 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 0 ઇન્ટુ 1 0, 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0, બરાબર. એટલે A ઇન્ટુ B કરશે એટલે આ A અને B એનો ગુણાકાર જો તમે કરો તો આ આવે. અને તો પછી એ તરંગ તમે હવે આ તરંગ તમારું એન્ડ ગેટનું થઈ ગયું તો એને તમે દર્શાવી શકો. ચાલો, પહેલું બીજા ખાનામાં 0 0, પહેલું ખાનું આપણું અહીંયાથી ચાલુ થાય છે એટલે 0 આ પહેલું ખાનું, બીજું ખાનું 0 0, આ કોના માટે? એન્ડ ગેટ માટે, બરાબર. ચાલો, પછી 1 એટલે ત્રીજું ખાનુંમાં આપણે ઉપરનું લેવલ દોરીએ એટલે 1, અને પછી બધા 0 છે એટલે ત્રીજું પછીનું અને એના પછીનું, આ ત્રણેય કેવા છે? 0 0 0. તો આ એનું વેવ ફોર્મ થઈ ગયું એન્ડનું. હવે જો નંદ કીધું હોય તો એ કઈ રીતે મળશે? તો નંદમાં ખબર છે આપણને y બરાબર શું આવે? A ડોટ B બાર, બરાબર. તો તમારી પાસે A ડોટ B તો ગણેલું જ છે, એનો તમે બાર કરી દો, બરાબર. આનો જ બાર તમે કરી દો તો આગળ આપણું આમાં તરંગ અગ્ર બની જાય, બરાબર. તો 0 છે ત્યાં બાર એટલે 1 0 હોય ત્યાં 1 હોય ત્યાં 0. બાર કરો, નોટ ગેટ લગાડો આગળ, બરાબર. એન્ડની પાછળ નોટ લગાડો એટલે નંદ બની ગયું. તો બાર કરો એટલે આ ઉલટું થઈ ગયું. આ વેવ ફોર્મ દોરવું હોય તો જો પહેલામાં 1 1, ચાલો આ 1 1 શેમાં? નંદમાં NAND 1 1, પછી
0 બરાબર, પછી બધા 1 છે એટલે 1 1 1. તો આવી રીતે તમે બરાબર એના વેવ ફોર્મ દોરી શકો. ઇનપુટ વાંચવાના એ અને બી જે આ તરંગ આપ્યો એ વાંચવાના, અને જે ગેટ આપ્યો હોય એ ગેટ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરીને લઈ આવવાનું અને એ પ્રમાણેનું વેવ દોરવાનું. તો આવો એક સિમ્પલ દાખલો છે, તમે સરળતાથી કરી શકો. હવે આપણા સ્વાધ્યાયના 2 દાખલા છે. ઉદાહરણના દાખલા આપણે પૂરા કર્યા. સ્વાધ્યાયમાં આપણી પાસે 2 દાખલા છે, બાકીના બધા MCQ છે. 14.6 અને 14.7 સિમ્પલ નાના નાના સૂત્ર પ્રમાણે ગણતરી થાય છે. હું સૂત્ર તમને આપી દઉં, તમે ગણી શકો. તો પહેલો ક્વેશ્ચન છે કે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? બરાબર, શું કહે છે તમને? પહેલાં એમ કહે છે કે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ. કે આપણો અર્ધ તરંગ રેક્ટિફાયર હોય એને 50 હર્ટ્ઝ આવૃત્તિ આપણે એનો વોલ્ટેજ આપણે આપીએ તો એ આઉટપુટમાં કેટલી આવૃત્તિ આપશે? પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, આ જ 50 હર્ટ્ઝ જો પૂર્ણ તરંગ રેક્ટિફાયરના ઇનપુટમાં આપવામાં આવે તો આઉટપુટની આવૃત્તિ કેટલી હશે? એટલે બંને કેસમાં તમારે આઉટપુટની આવૃત્તિ તમારે ગણવાની છે, કહેવાની છે. તો બહુ સિમ્પલ લોજિક છે, તમે સમજી લો. બરાબર, કે આપણે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગનું બરાબર આલેખ જોયો છે. દાખલા તરીકે આ અર્ધ તરંગ માટે ચક્ર લઈ લીધું, આ આપણું AC વોલ્ટેજ છે. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ 50 હર્ટ્ઝનું AC સિગ્નલ તમારે આપવાનું છે. હવે આપણે બંનેના વેવફોર્મ દોરીએ અર્ધ તરંગ અને પૂર્ણ તરંગમાં. તો જો અર્ધ તરંગમાં આપણને આટલું જ વેવફોર્મ મળતું હતું, અહીંયા એક જ મળતું હતું. બીજો ભાગ આપણો કેવો રહેતો હતો? બ્લેન્ક રહેતો હતો. આ ક્યાં? અર્ધ તરંગમાં. અને જો પૂર્ણ તરંગ તમે કહો તો એનું આઉટપુટ આવું મળતું હતું. હવે જો આમાં વેવ્સ કઈ રીતે ગણાય? બરાબર, તો સિમ્પલ છે કે અહીંયા AC આપણું હોય, આ AC છે, આ બે વેવફોર્મ DC છે. તો ACમાં ધન ઋણ બંને હોવા જોઈએ. બરાબર, એટલે ACમાં પહેલું બીજું એટલે એક ધન એક ઋણ, તો અહીંયા એક તરંગ પૂરું થયું. એટલે આવૃત્તિ કેટલી થઈ? 1 હર્ટ્ઝ. તો ACમાં આવા 50 સિગ્નલ જતા હોય 50 સેકન્ડે, 50 હર્ટ્ઝ એટલે 50 સેકન્ડ ઇનવર્સ, એટલે આવા 50 વેવ્સ જતા હોય. બરાબર, તો ACની આવૃત્તિ આવી રીતે મપાય કે ધન અને ઋણ થાય એટલે 1, તો આવા 1, આવું બીજું, ત્રીજું, એમ 50 સિગ્નલ હોય. હવે DCમાં કઈ રીતે ગણાય? તો DCમાં તો ફક્ત ધન જ અર્ધચક્ર હોય, ઋણ તો હોવાનું નથી. એટલે DC માટે અહીંયાથી આ એક અર્ધચક્ર અહીંયા આવે, આ એક ગણાય. બરાબર, ત્યારે 1 હર્ટ્ઝ થયું ગણાય, એક વેવ્સ ગણાય. એટલે જો અહીંયા AC માટે આ 1 છે આખું, તો DC માટે એની સામે શું છે? 1 છે અર્ધ તરંગમાં. બરાબર, એટલે એક વેવ્સની સામે કેટલું વેવ્સ મળે? 1. આ ACમાં આ એક વેવ્સ થયું, DCમાં આટલું એક વેવ્સ થયું, એટલે 1ની સામે 1 મળે. તો 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો અર્ધ તરંગમાં કેટલી મળશે? 50 હર્ટ્ઝ જ મળશે. ટૂંકમાં તમે જેટલી ઇનપુટની આવૃત્તિ હોય એટલી જ આઉટપુટમાં આવૃત્તિ મળે. ક્યાં? અર્ધ તરંગમાં. પણ પૂર્ણ તરંગમાં પરિસ્થિતિ બદલાશે કે ભાઈ AC માટે આ એક વેવ્સ થયું, તો પૂર્ણ તરંગમાં DCમાં જો કેટલા થઈ ગયા? આ 1, આ 2, 1 2, એટલે આનો એક વેવ્સ છે. જ્યારે DC માટે કેટલા બને છે? 2 બને છે. એટલે 1ની સામે 2, તો 50ની સામે કેટલા મળશે? 100. એટલે પૂર્ણ તરંગમાં આવૃત્તિ કેટલી ગણાશે? 100. ખ્યાલ આવ્યો? ગણવાની મેથડ જુદી જુદી છે. ACમાં આ બંને ભેગા થઈને 1 કહેવાય, DCમાં ઓનલી એક જ ભાગ ગણવાનો હોય, એ 1 ગણાય. એટલે સાદી ભાષામાં તમને એમ કહે કે અર્ધ તરંગમાં કેટલી, તો તમને ઇનપુટમાં જેટલી આવૃત્તિ હોય એટલી જ આઉટપુટમાં મળે. પણ જો પૂર્ણ તરંગમાં કીધી હોય તો ઇનપુટ હોય એના ડબલ કરો એટલે પૂર્ણ તરંગની આવૃત્તિ મળે. તો આમાં સીધો જવાબ તમને ખ્યાલ આવી ગયો કે
ઇનપુટ 50 હોય અર્ધ તરંગમાં તો આઉટપુટમાં 50 મળે, અને એ જ આવૃત્તિ પૂર્ણ તરંગમાં આપીએ 50 તો આઉટપુટમાં 100 હર્ટ્ઝ મળે. પછી આપણો પ્રશ્ન છે 14.7 સિમ્પલ સૂત્રવાળો કે 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી એક પીએન ફોટોડાયોડ બનાવેલો છે. 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડ ગેપ એનર્જી આપેલી છે મટીરિયલની. તો તે 600 નેનોમીટરની તરંગ લંબાઈ પારખી શકશે. તો અહીંયા 6000 નેનોમીટર નથી, ચોપડીમાં 6000 છે, અહીંયા 600 નેનોમીટર સુધારીએ છીએ. તો આ તરંગ લંબાઈ પારખી શકશે કે નહીં? તો ફોટોડાયોડ છે લાઇટ પારખે છે. તો આપેલી તરંગ લંબાઈનું વિકિરણ એ પારખી શકે કે નહીં એ કઈ રીતે નક્કી કરી શકાય? તો એની એક શરત તમે યાદ રાખી લો એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, શરત આપણી એક જ છે, મેં તમને વારંવાર કહી દીધી છે કે જો HF ગ્રેટર દેન EG હોય, બરાબર, તો વિકિરણ પારખી શકે. બરાબર, તમે ફોટોડાયોડ ઉપર એવું વિકિરણ આપાત કરો કે જેના માટે આ શરત પડાતી હોય કે HF ગ્રેટર દેન EG હોય તો વિકિરણ પારખી શકે. એમાં EG શું થઈ ગઈ એ આપણે કહીએ છીએ બેન્ડ ગેપ એનર્જી, બરાબર, બેન્ડ ગેપ ઉર્જા. અને HF શું થઈ ગયું કે જે લાઇટ તમે આપાત કરી છે પ્રકાશ, એ ફોટોનની ઉર્જા. તો હંમેશા મેં કીધું એમ ફોટોન શક્તિશાળી હોવો જોઈએ, ફોટોન લાઇટ શક્તિશાળી હોવી જોઈએ, એની ઉર્જા વધુ હોવી જોઈએ બેન્ડ ગેપ કરતાં, તો જ વિકિરણ પારખી શકે. જો HF લેસ ધેન EG હોય, આનાથી ઉલટું, તો વિકિરણ પારખી શકે નહીં. એટલે અહીંયા બે એનર્જીની કમ્પેરિઝન કરવાની. તમારે જોવાનું છે કે HF વધારે છે કે EG વધારે છે. હવે તમને બેન્ડ ગેપ એનર્જી તો આપી જ દીધી છે 2.8 EV, બરાબર. તો EG તમે કેટલું લઈ લેશો? 2.8 EV. તો EG છે તમારી પાસે, તો લાવવાનું શું રહ્યું? HF, બરાબર. તો ફોટોનની ઉર્જા એનું સૂત્ર છે HF, અથવા F નો લખવું હોય તો hc/લેમ્બડા. અહીંયા આપણને તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે, બરાબર. એટલે આપણે લેમ્બડા અહીંયા કેટલું છે? 600 નેનોમીટર, એટલે 600 ગુણ્યા 10⁻⁹ મીટર. તો આપણે લેમ્બડાવાળો F એટલે c/લેમ્બડા. હવે બીજું આ જે ઉર્જા આવશે ને એ તમારી જૂલમાં આવશે. hc/લેમ્બડા પ્રમાણે તમે કિંમત મૂકો તો ઉર્જા એમાં આવે જૂલમાં. આપણે એ કમ્પેરિઝન કરવી છે એટલે આપણે ઉર્જા શેમાં જોઈએ છીએ? EVમાં, ઇલેક્ટ્રોન વોલ્ટમાં. EV ઉર્જાનો એકમ છે. તો અહીંયા EVમાં કઈ રીતે કન્વર્ટ કરાય? તો છેદમાં આપણે E મૂકી દઈએ, બરાબર. એટલે જો E છેદમાં હશે તો આ ઉર્જા સીધી આપણને શું આવશે? EVમાં જ મળશે. નહીંતર તમારે શું થશે? આ જૂલમાં આવશે, આ EVમાં છે, તો તમે કમ્પેર નહીં કરી શકો, પછી આને તમારે જૂલમાં ફેરવવી પડશે, બરાબર. એટલે આપણે સીધું આ સૂત્ર વાપરશું hc/લેમ્બડા E. આ તમને ફોટોનની ઉર્જા આપશે. આમાં કિંમત મૂકી દો. H શું છે? તો H કદાચ તમે જાણતા હોય, પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ 6.625 10⁻34 જૂલ સેકન્ડ. C છે 3 ગુણ્યા 10⁸, બરાબર. લેમ્બડા છે 600 નેનોમીટર, એટલે 600 ગુણ્યા 10⁻⁹ મીટર. અને E કેટલું? 1.6 10⁻⁹. તો તમે આટલી ડેટા મૂકીને સીધી એનર્જી શેમાં લાવી શકો? જૂલમાં લાવી શકો, બરાબર. તો તમે આ એનર્જી અને આ એનર્જી સરખાવીને કહી શકો. જો આ 2.38 છે ને માની લો આ 3 આવે છે, એનો અર્થ HF કેવું થઈ ગયું? મોટું આના કરતાં, તો પારખી શકશે. અને જો 2.8 કરતાં, બરાબર, આ નાનું આવે, ફોટોનની ઉર્જા આ નાનો અંક આવે, તો વિકિરણ નહીં પારખી શકે. તો આવી રીતે બંને એનર્જી, ફોટોન અને બેન્ડ ગેપ એનર્જીના સરખામણીના આધારે તમે અહીંયા, બરાબર, વિકિરણ પારખી શકશે કે નહીં એ તમે નક્કી કરી શકો, બરાબર. તો આ રીતે, બરાબર, આમાં બસ આટલા જ દાખલા છે, બહુ સરળતાથી તમે કરી શકો એમ છો. મોટા ભાગના થિયોરિટિકલ છે, એટલે મેં તમને સમજ આપી દીધી છે. તમે એ દાખલા તમારી બુકમાં ગણીને વ્યવસ્થિત તૈયાર કરી શકો અને તમને આવડી જશે. ઓકે, આ સાથે આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે, બરાબર. હવે પછી આપણે નવા ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.